તો સરકાર જયારે અમને જાણ કરશે આ તારીખથી ખરીદી, અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે, અમે 24 કલાક નહીં થવા દઈએ। મગફળીની ખરીદી અને ટેકાના ભાવે મગફળીની ખરીદીની અસમંજસતા વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। જાહેરમાં ગુજકો માસોલને ખરીદી એજન્સી બનાવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો। ગુજકો માસોલને અધિકૃત રીતે જાણકારી આપવામાં ન આવી હોવાની વાત દિલીપ સંઘાણીએ કરી છે। ખરીદીની અસમંજસતા વચ્ચે આ સૌથી મોટું નિવેદન પણ કહી શકાય છે। સમાચારોમાં આગળ વાત મગફળીની ખરીદીને લઈને કરીએ તો સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જ્યાં મગફળીની ખરીદી અને ટેકાના ભાવે મગફળીની ખરીદીની અસમંજસતા વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। આવતીકાલથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં થાય તેવા સમાચાર જે છે તે મળી રહ્યા છે। ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ કૃષિ વિભાગની પોલ ખોલી છે। કૃષિ વિભાગે એજન્સી નિમીને તે અંગે ગુજકો માસોલને જાણ ન કરી હોવાની વાત 18મી તારીખના કૃષિ વિભાગે ટેકાના ભાવે મગફળી અંગે ખરીદીની અંગે વાત કરી। જાહેરમાં ગુજકો માસોલને ખરીદી એજન્સી બનાવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો। 1 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી હતી। તો સાથે જ વાત કરીએ તો ગુજકો માસોલને અધિકૃત રીતે જાણકારી આપવામાં ન આવી હોવાની વાત દિલીપ સંઘાણીએ કરી છે। મેં અમારા અધિકારીને પણ પૂછી જોયું, ગુજકો માસોલને જાણ ન કરવામાં આવી હોવાની વાત। અમારી પાસે મોટું નેટવર્ક છે, અમે એક રાતમાં ખરીદી કરી શકીએ તેવડું નેટવર્ક છે। કૃષિ વિભાગે અમને સત્તાવાર રીતે ટેકાના ભાવે ખરીદીની જાણ ન કરી હોવાની વાત દિલીપ સંઘાણીએ કરી છે। મગફળીની ખરીદી વચ્ચે સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જ્યાં દિલીપ સંઘાણીએ સૌથી મોટું નિવેદન જે છે તે આપ્યું છે। ખરીદીની અસમંજસતા વચ્ચે આ સૌથી મોટું નિવેદન પણ કહી શકાય છે। આવતીકાલથી રાજ્યમાં જે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની વાત હતી, પરંતુ હવે એ ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં થાય તેવી વાત અત્યારે જોવા મળી રહી છે। કૃષિ વિભાગે એજન્સી નિમિત્તે અંગે ગુજકો માસોલને જાણ ન કરવામાં આવી હોવાની વાત દિલીપ સંઘાણી દ્વારા કરવામાં આવી છે। ત્યારે ન્યૂઝરૂમના સહયોગી સાથે દિલીપ સંઘાણીએ વાત કરી, ત્યારે શું સૌથી મોટો ખુલાસો ન્યૂઝરૂમ પર દિલીપ સંઘાણીએ કર્યો, આવો સાંભળીએ। ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા મગફળીની ખરીદીને લઈને 1લી તારીખથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે પ્રકારની વાત એ કરી હતી। જો કે આખી આ વાતને લઈને હવે દિલીપ સંઘાણી છે જેમને આખી આ ઘટના મામલે એક મોટો ખુલાસો પણ કર્યો છે અને આખી આ વાતની અંદર એક અલગ જ એક વાત સામે આવી છે કે જ્યાં રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદવાની વાત તો કરી હતી, પરંતુ ગુજકો માસોલને કોઈ જાણ નથી, આ પ્રકારની વાત સામે આવી રહી છે। દિલીપ સંઘાણી આપણી સાથે છે, સીધી વાત તેમની સાથે કરીશું। દિલીપભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું। દિલીપભાઈ, 18 તારીખે સરકારે જાહેરાત કરી હતી કે મગફળીની ખરીદી કરવામાં આવશે। હવે એક એવી વાત આવી રહી છે કે મગફળીની ખરીદી અંતર્ગત ગુજકો માસોલને કોઈ જાણ જ નથી કરવામાં આવી। એ વાત સાચી છે કે 1લી તારીખે ખરીદવાની છે એવી જાણ નથી। સરકારે પોતે મેં સરકારમાં વાત હમણાં કરી કે અગાઉ 1લી તારીખે નહીં ખરીદાય એવી જાણ સરકારે જાહેર કરી દીધી છે, કારણ કે આ વિવાદ આવ્યો પછી મેં સરકારમાં પણ ચર્ચા કરી કે અમે અગાઉથી જાણ કરી છે 1લી તારીખે નહીં ખરીદાય। એટલે 1લી તારીખે ખરીદવાની છે એ જાણ ગુજકો માસોલને નથી, એ વાત સાચી છે। બાકી જિલ્લા કયા જિલ્લામાં કોને કામ કરવું એ ઘણા લાંબા સમય પહેલા સરકારે ગુજકો માસોલ અને જેને ફાળવવાનું છે એની જાણ કરી દીધી છે, પણ 1લી તારીખે ખરીદવાની હતી એ જાણ ગુજકો માસોલને નથી, એ સત્ય હકીકત છે। બાકી ગુજકો માસોલને કામ ફાળવું નથી એમાં ગેરસમજ છે। ગુજકો માસોલ લાંબા સમય પહેલા જિલ્લા ફાળવી દીધા છે। અચ્છા, તમારું શું માનવું છે? કેમ કે અત્યારે ગુજરાતની અંદર પરિસ્થિતિ ખેડૂતોની એ કપરી પરિસ્થિતિ છે। કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। કોઈના દીકરીના લગ્ન છે, કોઈના છોકરાના ફી ભરવા માટેના રૂપિયા જોઈએ છે, અને એ દરમિયાન આ પ્રકારની સરકાર દ્વારા ગેરસમજ અથવા સરકાર દ્વારા એ કોઈ સરકાર દ્વારા ગેરસમજ છે જ નહીં, સરકાર દ્વારા લેખ માટે ગેરસમજ નથી। સરકારે 1લી તારીખે નહીં ખરીદાય જાણ કરી દીધી હોય, પેલા કરી હોય તો ગેરસમજ નથી। નિર્ણયમાં જે રીતે વરસાદ પડ્યો, જે રીતે ત્યારે સર્વે ચાલે છે,
ખેડૂતોના પાથરા ખેતરમાં પડ્યા છે, પલળી ગયા છે, પાલો પલળી ગયો, એને પશુઓ માટેનો પણ ખોરાક પાલામાંથી મળવાનો નથી મળવાનો, એવી સ્થિતિમાં જે ઝડપથી સર્વે કરવા માટે સરકારે પ્રયત્ન કર્યા છે, અભિનંદનને પાત્ર છે. આટલી સ્પીડી મર્યાદિત સમયમાં આનો રિપોર્ટ કરવાની વાત સરકારે કરી, એ પણ ઘણી સારી વાત છે. અને ખેડૂતોએ પોતાને નુકસાન થયું હોય એ પણ પોર્ટલ ઉપર મૂકવું હોય તો એને પણ આવકાર્યું છે, એ પણ સારી વાત છે. હવે સવાલ છે તારીખનો, કઈ તારીખથી ખરીદવી. તો સરકાર જયારે અમને જાણ કરશે આ તારીખથી ખરીદી, અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે, અમે 24 કલાક નહીં થવા દઈએ. સરકાર નિર્ણય કરે કે કાલથી ખરીદો એટલે અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે, અમે ખરીદી શરૂ કરી શકીશું. અચ્છા દિલીપભાઈ, કેટલી ખરીદી કરવાની તૈયારી છે ગુજકો માર્શલની સમગ્ર ગુજરાતની અંદરથી મગફળીની? સરકાર જેટલું કામ સોંપે આખા ગુજરાતનું સોંપે તો આખા ગુજરાતની અમારી તૈયારી છે. 5 જિલ્લા સોંપ્યા છે એટલા જિલ્લા પૂરતી અમારી તૈયારી છે. જે કોઈ સરકાર કામ સોંપે એ પૂર્ણ રીતે અમે સરકારની સાથે ઉભા રહીને ખેડૂતોના હિતમાં આ કામ કરવા અમારી તૈયારી છે. અચ્છા દિલીપભાઈ, કેટલા જિલ્લાઓ ગુજકો માર્શલને સોંપવામાં આવે? તમે કહ્યું કે 5 જિલ્લા હોય. 5 જિલ્લા સૌરાષ્ટ્રના છે? અત્યારે જ્યાં સુધી મગફળી થાય છે એવો વિચાર કરીએ તો 9 જિલ્લા સોંપવામાં આવ્યા છે ગુજકો માર્શલને. હા, બિલકુલ. આભાર દિલીપભાઈ વાતચીત કરવા. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.